નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે શાળા પસંદગીની કાર્યવાહી આજે રાત્રે 12 વાગે પૂર્ણ થશે। એની પહેલાં આપણે શરૂઆત કરીએ। મિત્રો, ચેનલમાં નવા હોય તો આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, સૌથી તમારા માટેની એક રિક્વેસ્ટ કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, શાળા પસંદગીની કાર્યવાહી જે આજે પૂરી થશે, જે તમને 2 દિવસ પહેલાં આપણને 3 દિવસ પહેલાં જે શાળા પસંદગી માટેનું જે કેપ્ચા આપેલા હતા એ તમારે ફોર્મ ભરવાનું હતું અને તમે કઈ શાળા સિલેક્ટ કરવા માગો છો, તો એના માટે મિત્રો સરકારી હાઈસ્કૂલમાં 20મી સુધીમાં 20 મે સુધીમાં 1645 શિક્ષકોની નિમણૂક કરી દેવાશે। જે ઉમેદવારો હાજર થયા બાદ ગ્રાન્ટેડની ભરતીમાં શાળા પસંદગી શરૂ થશે। પહેલાં સરકારી માટેનો ક્રમ છે, પછી ગ્રાન્ટેડ જે 11-12ની શાળાઓ છે એના માટે ઉમેદવારોનો ક્રમ આવશે। એટલે મિત્રો, આપણી ભરતી જે ક્રમિક છે, એકદમ ક્રમિક ભરતી છે। અને બીજી વાત કરવામાં આવે કે દિવ્યાંગ ઉમેદવારો માટેની પણ ભરતી થઈ ચૂકી છે, એટલે દિવ્યાંગોનો આમાં વારો આવશે જ નહીં। મિત્રો, શિક્ષક ભરતી અંગે મોટા સમાચાર। શાળા પસંદગી પ્રક્રિયાને આજે અંતિમ દિન જાણો ક્યારથી શરૂ થશે નિમણૂક પ્રક્રિયા। તમને નિમણૂક પત્ર ક્યારે એનાયત કરવામાં આવશે, તો ગુજરાત રાજ્યના શિક્ષક ભરતી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ ભરતી અંતર્ગત શાળા પસંદગી પ્રક્રિયાનું આજે અંતિમ દિન છે, જેથી રાત્રે 12 વાગ્યા સુધી ઉમેદવારોએ પોતાની પસંદગી શાળા પસંદ કરી શકશે। જે બાદ આગામી 20 મેના રોજ સરકારી શાળાઓમાં મિત્રો 1645 જેટલી જગ્યાઓ પર નિમણૂક પ્રક્રિયા શરૂ થશે। હવે મિત્રો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 11-12 માટેની જ્યાં 1645 જગ્યાઓ છે એ ધોરણ 11 અને 12 માટેની છે, અને એ શિક્ષકોની નિમણૂક પ્રક્રિયા હવે અંતિમ તબક્કે ટૂંક જ સમયમાં એનાયત કરવામાં આવશે એમને। અને રાત્રે 12 વાગ્યા તમારી પસંદગી શાળા ના કરી હોય તો મિત્રો કરી લેજો, અને 20મી પહેલાં એમને નિમણૂક પત્ર એનાયત કરવાના છે। એ હુકમો આપવા માટે તૈયારી પણ કરી લીધી છે। જો મિત્રો, તમે જોઈ શકો તો પેપરની અંદર પણ કટિંગ આપણે આપી દીધું છે। આજ પણ તમે જોઈ શકો છો કે આપણી તમારી જે પ્રોવિઝનલ મેરિટ જાહેરાત કરી દીધું હતું એ પણ આપણે ચેનલની અંદર મૂકી દીધું છે। એ પણ જે 7 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું મિત્રો। અને મિત્રો, જો તમે શાળા પસંદગી કરી હશે કે બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક, સરકારી માધ્યમિક કે બિન સરકારી માધ્યમિક, તો એ માટેની આવી વિગત તમને ફરજિયાત ભરવાની રહેશે। જે તમે ગૂગલની અંદર જઈ જે વેબસાઇટ આપણે આપેલી છે એમાં જઈને ભરી શકો છો। તો ઉમેદવાર મિત્રો, જે ક્રમિક પદ્ધતિ છે અને ક્રમિક પદ્ધતિથી પરિણામ હંમેશા નીચું જવાનું છે, એટલે જેને નીચું મેરિટ છે એના ઉમેદવારો માટે બહુ મોટો ફાયદો છે। તો મિત્રો, ચેનલમાં નવા હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી અને ઉમેદવાર મિત્રો સુધી આ લિંકને શેર કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત। અને મિત્રો, એની પહેલાં એક દરેક ઉમેદવાર મિત્રોને એડવાન્સ કોંગ્રેચ્યુલેશન કે બધા સિલેક્શન થાવ તેવી શુભકામના। જય હિન્દ, જય ભારત।